સ્ટેટ મોનિટરિંગ સેલ અત્યારે અલગ અલગ થાણા વિસ્તારમાં દરોડા પાડી રહી છે। કેટલીક જગ્યાએ દારૂનું કટિંગ ઝડપી રહી છે તો કેટલીક જગ્યાએ દારૂ છે તેની રનિંગ ગાડીઓ ઝડપી રહી છે અને કેટલાક કિસ્સામાં પોલીસ અધિકારી છે તેની ભૂલ હોય છે, પોલીસ અધિકારીની સંડોવણી હોય છે, તેની નિષ્ફળતા હોય છે કે તેની નિષ્ક્રિયતા હોય છે। તેવામાં એસપી હોય કે આઈજી હોય તે કાર્યવાહી નથી કરતા અને મોટા શહેરોમાં જો સીપી કાર્યવાહી નથી કરતા તો કાર્યવાહીનો કોરડો હવે ઝીંકાઈ રહ્યો છે ડીજીપી ઓફિસથી અને ડીજીપી KLN રાવ હવે આ થાણા અમલદારો છે તેમને અત્યારે સસ્પેન્ડ કરી રહ્યા છે, કેમ કે હવે ડીજીપી KLN રાવ છે તે એક્શન મોડમાં આવ્યા છે અને જો તમારા થાણા વિસ્તારમાં દારૂનું પણ વેચાણ થતું હોય, વરલી મટકા મેચના સટ્ટોડિયા અત્યારે IPLમાં બેફામ બનેલા હોય તો તેમને કાબૂમાં રાખજો, નહીતર તમારા મામેરા પણ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ ભરાય તો પણ નવાઈ નહીં, કેમ કે હવે વડોદરાના નંદેસરીમાં આજથી 2 મહિના પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો। 1 કરોડ ઉપરનો દારૂ ઝડપાયો હતો અને આ પોલીસ ઇન્સ્પેક્ટર કે વાઘેલા છે તેમના હવે મામેરા ભરાયા છે અને તેમની વિકેટ પણ ખરી છે, કેમ કે પોલીસ કમિશનરે નહીં પરંતુ ડીજીપી KLN રાવ છે તેમણે સસ્પેન્ડ કર્યા છે અને આવી જ ઘટના થોડાક દિવસ પહેલા મહેસાણામાંથી સામે આવી હતી, જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર છે તે પણ સસ્પેન્ડ થયા હતા અને તેમને પણ એસપી આઈજી નહીં પરંતુ ડીજીપીએ કર્યા હતા અને આવી ઘટના કચ્છમાં પણ બની છે અને હવે આ થાણા અમલદારોએ વિચાર કરવાનો છે કે તેમના વિસ્તારમાં જો ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય અને તેમના પાસે કોઈ પણ પ્રકારની માહિતી ના હોય તો તેમના સ્ટાફને, તેમના સર્વેલન્સ સ્ટાફને સૂચના આપી દે કે સાંજે 6 વાગ્યા પછી બજારોમાં ખાસ ફરે, નહીતર જો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રાત્રિના સમયે ત્યાં ત્રાટકી અને આવી સ્થિતિમાં જો દારૂની ગાડી પણ ત્યાંથી પસાર થતી હશે કે પછી કટિંગ થતું હશે અને સ્ટેટ મોનિટરિંગ સેલ તેનો રિપોર્ટ જ્યારે ડીજીને આપે અને ડીજીપી KLN રાવ પાસે રિપોર્ટ ગયા બાદ એવો કોઈ મામલો દેખાય તો આ થાણા અમલદાર છે તેના મામેરા ભરાય તો પણ નવાઈ નહીં, કેમ કે એસપી પણ નહીં બચાવે અને આઈજી પણ નહીં બચાવે।